તો આ તરફ અમદાવાદમાં પણ બીએલઓની કામગીરી સાથે જોડાયેલા એકની તબિયત બગડી છે। બીએલઓની કામગીરી સાથે જોડાયેલા ફારૂક શેખને આવ્યો હાર્ટ એટેક। દરિયાપુરમાં કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવતા સારવાર માટે ખસેડાયા છે। બીએલઓની કામગીરી માટે ભારે દબાણ થતું હોવાનો પરિવારજનોનો આરોપ છે। સવારથી લઈ અને મોડી રાત સુધી કામ રહેતું હોવાનો પરિવારજનોનો આરોપ છે। સતત કામના દબાણને કારણે હાર્ટ એટેક આવ્યાનો પરિવારનો આરોપ। યુએન મહેતા હોસ્પિટલમાં ફારૂક શેખની હાલ સારવાર ચાલી રહી છે। તો વધુ એક શિક્ષક કે જે બીએલઓની કામગીરી માટે હતા અને તેઓને હાર્ટ એટેક આવ્યો છે। બધા આ બીએલઓ મારો ભાઈ નહીં, બધા જ બીએલઓ જેટલા બી છે ને બધા જ ટેન્શનમાં છે કે ઓવરલોડ કામ કરાવો છે। સવારના 6 વાગે 7 ઉઠીને કામ કરો, રાતના મોડા સુધી કામ કરો, ટાર્ગેટ પૂરું કરો, આટલું ઉઘરાઈને લાવ, એ બધું ના હોય। ગવર્મેન્ટ કામ છે એટલે એવું નથી કે એમને ઘર ગમે તેમ કામ કરાવાય। એમને બી ટાઈમ આપો કે સવારે 9 થી 6 બધા ફેમિલીવાળા હોય, તમે 9 થી 6 કામ કરાવો કે ભાઈ 9 થી 8 કે તમે અણધાર્યું કામ આપો, જેટલું તમારે કરાવો એટલું કરાવો એવું નથી। એમનું ટાર્ગેટ આપો કે આટલું કામ કરવાનું। અને બીજી વાત, એમના લોકોના ઘરે જઈને ફોર્મ લઈને આપવા જવાનું, પછી ઉઘરાવો એવું કામ ના હોય। કોઈ સ્કૂલ રાખો, કોઈ સેન્ટર રાખો કે ભાઈ લોકો ત્યાં આવીને ફોર્મ લઈ જાય અને ભરીને આપી જાય, તો એમને થોડી થકાન ઓછી થાય તો લઈ લે ફોર્મ લઈને ફરવાનું। અને બીજી લોકોને ફોર્મ નથી મળતા તો એ મેન્ટલી ટોર્ચર કરે છે કે અમારા ફોર્મ ગમે ત્યાંથી લાવો, અમને આપો, ધમકીઓ આપે છે અને એવું કરે છે। એ બધું સાંભળવાનું એક સરકારી કર્મચારી હોવાથી બી એમને સાંભળવું પડે છે। લોકોને ટેન્શન આવે છે, લોકોને ફોર્મ નથી મળતા તો શોધવાના, પછી એ શોધીને એમને આપવાના, પછી એ ભરે તો લેવા જવાના, એવું ના હોય। કોઈ સેન્ટર રાખો, એમને આરામ આપો, તો 9 થી 6 ટાઈમિંગ આપો કે ભાઈ 9 થી 5 જે એમનું સ્કૂલ ટાઈમ છે એ સ્કૂલ ટાઈમમાં એમને કામ કરાવો।